પ્રભુની પાવરફુલ વાતો 21 પુરુષોત્તમ પ્રકાશ નિષ્કુળાન સ્વામીએ આડો આંક વાળી દીધો છે પાવરફુલ વાતો કરવામાં. હા, પુરુષોત્તમ પધાર્યા બહુ જીવના કરવા કાજ, સર્વે સામર્થ્ય સહિત પોતે આદ આવ્યા મહારાજ. સર્વે સામર્થ્ય સહિત આવ્યા છો, સંપૂર્ણ સામર્થ્ય લાવ્યા છે. હા, જે મોટા મોટા સદગુરુ આવ્યા ને ભેગા, એ જ સામર્થ્ય મહારાજને બોલો. ઐશ્વર્ય કેટલું વાપરું, ખુલ્લા દિલથી અને નિધડક રીતે કેવું હોય તો આ પૃથ્વીનું સર્જન થયું ને ત્યારથી માંડી અને પુરુષોત્તમ નારાયણનું પ્રાગટ્ય થયું ત્યાં સુધીમાં જે કોઈ આ પૃથ્વી પર આવ્યા છે એને આટલો પ્રતાપ હજી સુધી કોઈ બતાવ્યો નથી હો. હા, કારણ કે સુપ્રીમ લોર્ડ છે, પાવરફુલ. હા, અને સર્વે સામર્થ્ય સહિત આવ્યા છે, એટલા નથી આવ્યા. ન જોઈ જાત કુજાત પુરુષોત્તમ પ્રગટ્યો. હા, આપણે એક સામાન્ય વાત જોઈએ ને, સામાન્ય વાત તો આ વરસાદ વરસે છે ને એ વેરો કરતો નથી, એટલે પક્ષપાત કરતો નથી વરસાદ. બરાબર, ગમે તેનું ખેતર હોય, સારામાં સારા ભક્તનું ખેતર હોય કે પછી કસાય દારૂડિયા વ્યભિચારીઓ એનું ખેતર હોય, હા, એ વેરો વર્ષતા કરતો નથી. વરસાદ પક્ષપાત નથી કરતો. તો પુરુષોત્તમ નારાયણ બોલો શું કીધું કે સર્વે સામર્થ્ય પોતે આવ્યા મહારાજ. હા, શું કામ આવ્યા કે બહુ જીવના કરવા કાજ. બહુ જીવના કાજ કરવા છો. 1 2 5 25 500 500 50,000 5 લાખ 5 કરોડ એવા નહીં. હા, અગણિત જીવોના કલ્યાણ કરવાના છે. અને આજે પુરુષોત્તમ નારાયણનો પ્રતાપ હજી તો 250 વર્ષ નથી થયા હો પુરુષોત્તમ નારાયણ પ્રગટ થયા ને, તો આજે પૃથ્વી ઉપર જુઓ તમે, પ્રૌઢ પ્રતાપ પ્રવર્તી રહ્યો છે. આગળ જતા શું થાય કયો? અને તમને હજી કહી દઉં, પુરુષોત્તમ નારાયણના સર્વોપરીપણાની વાતો કરનારા, કથા વાર્તા કરનારા, પછી સંતો હોય કે હરિભક્તો હોય, ઓહો, ગણી ન શકાય એટલા છે. હા, આ સત્સંગની અંદર. અને બધાનું એક જ તાન છે કે સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ, એની ઓળખાણ જીવ જીવને કરાવેની. બસ બોલો. એટલે કે છે પુરુષોત્તમ પધાર્યા બહુ જીવના કરવા કાજ, સર્વે સામર્થ્ય સહિત પોતે આજ આવ્યા મહારાજ. અનેક ઉપાય કરી હરી ખરી આદરી છે વળી ખેપ. અનેક ઉપાય કરીને હા, બોલો. સદાવ્રતો કર્યા, સમાધિ પ્રકરણ કર્યા, ઉત્સવ કર્યા, સમયા કર્યા, યજ્ઞો કર્યા, નાના મોટા ઉત્સવો કર્યા, શાકોત્સવ કર્યા, ઇક્ષુ ઉત્સવ કર્યા, ઇક્ષુ શેરડી. હા, બરાબર. હા, અને બહારુદ્ર કર્યા, કુવા ગળાવ્યા, વાવ ગળાવી. આ બધા કલ્યાણ માટેના બધા છે દ્વારો. હા, સેવામાં આવે ને બધા. એકાદશીના ઉત્સવો, અન્નકૂટના ઉત્સવો, હરિજયંતિ એટલે રામનવમીના ઉત્સવો, જન્માષ્ટમીના ઉત્સવો, બોલો, જલઝણી એકાદશીના ઉત્સવો. અનેક ઉપાય કરી હરી ખરી આદરી છે વળી ખેપ. આ સમયે જેનો જન્મ છે, હા હા હા, તેને આવી ગયું ઘણું ઠેપ. જુઓ, 1837 પુરુષોત્તમ નારાયણનું પ્રગટ્ય થયું. ત્યાર પછી જે
આ સમય જેનો જન્મ છે અને એને પુરુષોત્તમ નારાયણ ઓળખાણ ગઈ તો ઓળખાણ થઈ ગઈ, આવી ગયું ગણુઠે પર. 250 વર્ષ પહેલા જે કોઈ જન્માય છે, બોલો એને, બોલો એને મળે? આ વારનો અવતાર એટલે કીધું સમજાને, વારે વાર નો થનાર. આ સમયે જેનો જન્મ છે તેને આવી ગયું ગણુઠે પર. દાસના દરસ સ્પર્શથી કર્યા છે બહુના કલ્યાણ. ત્રિલોકના જીવ તારવા વડું મંડાણું છે વાણ. દાસના દરસ સ્પર્શથી, પુરુષોત્તમ નારાયણ નહીં, એના દાસના દર્શન સ્પર્શથી કર્યા છે બહુના કલ્યાણ. ક્યાં મળે કયો આ વાત? મળે ક્યાં કયો? ત્રિલોકના જીવ તારવા ખરું મંડાણું છે વાણ. ત્રિલોકના જીવ તારવા વડું મંડાણું છે વાણ. ત્રિલોકના જીવ તારવા, હા ખરું મંડાણું છે વાણ. બોલો પછી કે છે પાર ઉતાર્યા પરિશ્રમ વિના બેસી નામ રૂપી એ નાવ. જે જને જયપા જીભથી તે તરી ગયા ભવ દરિયાવ. જે જને જયપા જીભથી તે તરી ગયા ભવ દરિયાવ. બોલો ભવસાગર રૂપી દરિયો તરી ગયા હો. હા ભવસાગર રૂપી દરિયો તરી ગયા. પાર ઉતારા પરિશ્રમ વિના બેસી નામ રૂપી એ નાવ. પાર ઉતારા પરિશ્રમ વિના બેસી નામ રૂપી એ નાવ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. આ નાવ બોલો. જે જને જયપા જીભથી તે તરી ગયા ભવ દરિયાવ. ગમે તેવો તરવૈયો હોય, ગમે તેવો તરવૈયો હોય બરાબર, પણ સમુદ્ર તરવા માટે એને વહાણની જરૂર પડે 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 પડે. હું તો કોઈ વહાણની જરૂર નહીં, સ્ટીમર જોઈ, વહાણ ન હાલી શકે. હા વહાણ એટલે નાવ, એ સામે કિનાર ન જઈ શકે આટલું બધું લાંબુ અંતર કાપીને. હા એને સ્ટીમર જોઈ, મનવારો ભરી ભરી હા લઈ જવા છો જીવોને. જે જને જયપા જીભથી તે તરી ગયા ભવ દરિયાવ. જો આ સેવક છે ને એ કથા તમને કરે વાંચીને, હવે આમાં મને આ અનુભવમાં કેટલું હોય એ મારે અંગત જોવાનું છે બરાબર. છતાંય હું તમને નિધડક થઈ અને પોકાર કરી કરીને પીરસું છું બરાબર. અને અત્યારે આ બધું નેટનું રહ્યું એટલે તરત નેટમાં સેટ થઈ જાય. હા એ જાય નહીં. હવે હવે નિષ્કુળાન સ્વામી જ્યાં રચના કરતા છે આ ગ્રંથની, ત્યારે એના હા 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 કેટલું હોય છે એને, ત્યારે કેટલું હોય છે બોલો. એની રોમાવલી આમ ઊભી થતી છે, રોમાવલી ઊભી થતી છો. એવો નામનો છે પર તાપરે ધન્ય જે જન જપે આપરે. બસ નામનો પ્રતાપ છે આવો બોલો. બોલો ધન્ય જે જન જપે આપ. પૂર્ણ પુરુષોત્તમ સુખ ધામ રે તણે ધૈર્યું સહજાનંદ નામ રે. પૂર્ણ પુરુષોત્તમ સહજાનંદ નામ ધૈર્યું. હા સહજાનંદ સહજાનંદ ગાય રે તે તો અક્ષર ધામમાં જાય રે. સહજાનંદ સહજાનંદ કે અક્ષરધામ પૂરી જાય. ધોકો અને ધડકી એમ કે ધોકો ધડકી લઈને મંડી પીડા શકે.
આ ગામડાની એક કહેવત છે. બરાબર, એકને એક વાત વારંવાર કરવી હોય ને એને પછી એમ કે ધોકું ધડકી લઈને મળી પડ્યા છે. એમ આ પુરુષોત્તમ નારાયણ પરબ્રહ્મ પરમાત્મા સર્વોપરી સર્વા અવતારી સર્વના કારણ સર્વના નિયંતા સર્વના સ્વામી સર્વના નાથ આવી ગયા પછી બાકી કોઈ નો રહીએ. બોલો, આ જેવા તો આ એક જ છે. જેમ સૂર્ય જેવો સૂર્ય એક જ, સમુદ્ર જેવો સમુદ્ર એક જ, પૃથ્વી જેવી પૃથ્વી એક જ, એમ પુરુષોત્તમ નારાયણ એક જ. બસ વાલા ભક્તો, આ ખુમારી આ જીવમાં ભરી દેવા જેવી છે, ભરી દેવા જેવી છે ખુમારી. આજે કથા શોર્ટકટ રાખશું, અહીં હું પૂરી કરું છું. જય સ્વામિનારાયણ.